હું સુતો પારણે પુત્ર નાનો. તમે તમારા મમ્મીને પ્રેમ કરતા હોય તો વિડીયોને શેર જરૂર કરજો. સાહેબ, માં જેવું દુનિયામાં કોઈ ન થાય. એક માં એના દીકરાને લઈ અને મેળો કરવા માટે ગઈ. માની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, પૈસા ઘરમાં છે નહીં, પણ દીકરાએ હઠ લીધી મારે મેળો કરવો છે. એટલે માં એને લઈ મેળો કરવા માટે ગઈ અને દીકરાએ હઠ લીધી કે મારે રમકડું લેવું છે, મારે રમકડું લેવું છે. માં ના પાડે છે, બેટા પૈસા નથી, રમકડું નહીં લઈ દઈ હગું. એમાં કોઈ માણસ બાજુમાં ઉભો ઉભો સાંભળે, એને કીધું બેન હું રમકડું લઈ દઉં. અને તઈએ માએ ના પાડી, ભાઈ તમે લઈ દો માં, કારણ કે મારો દીકરો રમકડું લઈને મારા એરિયામાં મારી સોસાયટીમાં રમતો હશે ને તો માણસો વાતો કરશે કે આની પાસે પૈસા નથી, રમકડું લઈ આવી ક્યાંથી? તો ભાઈ એને લઈ દો માં. અને એમાં ધક્કો આવે પાછળથી, માં અને દીકરો છૂટા પડી જાય. દીકરો છે એ મામા કરે છે અને માં છે એ દીકરો દીકરો કરે છે. એમાં બાળક છે એ ઓલા માણસને મળ્યો ને એટલું કીધું હાલ બેટા હું રમકડું લઈ દઉં. હું સુતો પારણે પુત્ર નાનો. તમે તમારા મમ્મીને પ્રેમ કરતા હોય તો વિડીયોને શેર જરૂર કરજો. સાહેબ, માં જેવું દુનિયામાં કોઈ ન થાય. એક માં એના દીકરાને લઈ અને મેળો કરવા માટે ગઈ. માની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, પૈસા ઘરમાં છે નહીં, પણ દીકરાએ હઠ લીધી મારે મેળો કરવો છે. એટલે માં એને લઈ મેળો કરવા માટે ગઈ અને દીકરાએ હઠ લીધી કે મારે રમકડું લેવું છે, મારે રમકડું લેવું છે. માં ના પાડે છે, બેટા પૈસા નથી, રમકડું નહીં લઈ દઈ હગું. એમાં કોઈ માણસ બાજુમાં ઉભો ઉભો સાંભળે, એને કીધું બેન હું રમકડું લઈ દઉં. અને તઈએ માએ ના પાડી, ભાઈ તમે લઈ દો માં, કારણ કે મારો દીકરો રમકડું લઈને મારા એરિયામાં મારી સોસાયટીમાં રમતો હશે ને તો માણસો વાતો કરશે કે આની પાસે પૈસા નથી, રમકડું લઈ આવી ક્યાંથી? તો ભાઈ એને લઈ દો માં. અને એમાં ધક્કો આવે પાછળથી, માં અને દીકરો છૂટા પડી જાય. દીકરો છે એ મામા કરે છે અને માં છે એ દીકરો દીકરો કરે છે. એમાં બાળક છે એ ઓલા માણસને મળ્યો ને એટલું કીધું હાલ બેટા હું રમકડું લઈ દઉં. હું સુતો પારણે પુત્ર નાનો. તમે તમારા મમ્મીને પ્રેમ કરતા હોય તો વિડીયોને શેર જરૂર કરજો. સાહેબ, માં જેવું દુનિયામાં કોઈ ન થાય. એક માં એના દીકરાને લઈ અને મેળો કરવા માટે ગઈ. માની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, પૈસા ઘરમાં છે નહીં, પણ દીકરાએ હઠ લીધી મારે મેળો કરવો છે. એટલે માં એને લઈ મેળો કરવા માટે ગઈ અને દીકરાએ હઠ લીધી કે મારે રમકડું લેવું છે, મારે રમકડું લેવું છે. માં ના પાડે છે, બેટા પૈસા નથી, રમકડું નહીં લઈ દઈ હગું. એમાં કોઈ માણસ બાજુમાં ઉભો ઉભો સાંભળે, એને કીધું બેન હું રમકડું લઈ દઉં. અને તઈએ માએ ના પાડી, ભાઈ તમે લઈ દો માં, કારણ કે મારો દીકરો રમકડું લઈને મારા એરિયામાં મારી સોસાયટીમાં રમતો હશે ને તો માણસો વાતો કરશે કે આની પાસે પૈસા નથી, રમકડું લઈ આવી ક્યાંથી? તો ભાઈ એને લઈ દો માં. અને એમાં ધક્કો આવે પાછળથી, માં અને દીકરો છૂટા પડી જાય. દીકરો છે એ મામા કરે છે અને માં છે એ દીકરો દીકરો કરે છે. એમાં બાળક છે એ ઓલા માણસને